આમોદના ભીમપુરા ગામના રહેણાંક વિસ્તારમાંથી અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપનું સફળ રેસ્ક્યુ કરાયું. આમોદ તાલુકાના ભીમપુરા ગામે સોલર પ્લાન્ટ તરફ જવાના માર્ગ પર આવેલા રહેણાંક વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી અત્યંત ઝેરી પ્રજાતિનો રસેલ વાઇપર સાપના વારંવાર દેખાવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. આજ રોજ ફરીથી સાપ જોવા મળતા સ્થાનિક લોકોએ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમારનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી, જેથી અંકિત પરમારે તાત્કાલિક સ્થળ પર પહોંચી આમોદ વન વિભાગના રેન્ટ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાના માર્ગદર્શન અને સૂચના મુજબ કુશળતાપૂર્વક અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ સાપને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી વન વિભાગની માર્ગદર્શિકા મુજબ તેને માનવ વસાહતથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સાપના સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને નેચર સેવિંગ ફાઉન્ડેશન તેમજ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે અંકિત પરમારે જણાવ્યું હતું કે રસેલ વાઇપર ભારતમાં અત્યંત ઝેરી સાપોમાંનો એક છે. આવા સાપ દેખાય તો ગભરાટમાં આવી તેને મારવાનો પ્રયાસ કરવો નહીં, પરંતુ સુરક્ષિત અંતર જાળવી તાત્કાલિક વન વિભાગ અથવા પ્રશિક્ષિત સ્નેક રેસ્ક્યુ ટીમને જાણ કરવાથી માનવ જીવન અને વન્યજીવ બંનેનું રક્ષણ શક્ય બને છે. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.